નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે માર્ચ 2024ની બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી ધોરણ 10ના ગણિત બેઝિક વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરનું સોલ્યુશન જોવાના છે. આ પેપર પ્રશ્નપત્ર નંબર 1 છે. આપણે ચેનલ પર આ ઉપયોગી પ્રશ્નપત્ર મૂકવામાં આવે છે. માટેના વિડીયો જોજો, વિડીયો પસંદ લાઈક પણ જરૂરથી કરી દેજો. અને ખાસ કરીને આપણે સોશિયલ મીડિયા કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ બધામાં લિંક તમને નીચે મળી જશે. તમે તેમાં જરૂરથી જોડાઈ શકો છો. આપણે નવી અપડેટ સર્વપ્રથમ મૂકતા હોય છે. અને ખાસ આ તમે પીડીએફ જોઈ તે પણ તમને મળશે. આપણા વોટ્સએપ નંબર નીચે આપેલા ડિસ્ક્રિપ્શનમાં અંદર તમે આપણે વોટ્સએપ સંપર્ક કરીને આની પીડીએફ મેળવી શકો છો. તો ચાલો આજે આપણે શરૂઆત કરીએ. ધોરણ 10 વિષય ગણિત બેઝિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નપત્ર નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન. વિભાગની શરૂઆત કરી સૂચના આપેલી છે અહીંયા. નીચે આપેલા વિકલ્પ જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો. પ્રશ્ન ક્રમાંક તમારે 1 થી 6 સુધી તમારે એમસીક્યુ પૂછાશે. પહેલો વિકલ્પ આપેલો છે અહીંયા. સમીકરણ 1/5 - y/3 બરાબર 4/5 ને પ્રમાણિત સ્વરૂપે ખાલી જગ્યા લખી શકાય. તો જવાબમાં આવશે તમારે 3 - 3x - 5 - 12 બરાબર 0. એટલે કે જવાબ તમારે જે આવશે સી. આ તમે છાનું જે સ્વરૂપ પ્રમાણિત સ્વરૂપ તમે તેને લખી શકો છો. ત્યારબાદ જો ખાલી જગ્યા તો દ્વિઘાત સમીકરણ ax² - bx c બરાબર 0 અને એ ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0 તો બંને વાસ્તવિક સંખ્યાઓ ખાલી જગ્યા એટલે કે કઈ હોય. તો જવાબમાં તમારે આવશે અહીંયા b² - 4ac ગ્રેટર ધેન 0 એટલે કે b² - 4ac છે 0 કરતાં મોટા હશે. ત્યારબાદ 0, 1/6, 1/3, 1/2 ખાલી જગ્યા માટે d બરાબર ખાલી જગ્યા. આજે આપેલી છે સમાંતર શ્રેણી, તેના માટે d એટલે કે સમાંતર તફાવત ગોતવાનો છે, કેટલો થશે. તો જવાબમાં તમારે આવશે 1/6 છે તમારે d એટલે કે સામાન્ય તફાવત આવશે. ત્યારબાદ ચોથો વિકલ્પ છે બિંદુઓ a 0 અને 6, b 0 અને -2 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. તો જવાબમાં આવશે 8. બંને વચ્ચે જે અંતર આવશે તમારે ડિફરન્સ આવશે, અંતર આવશે તમારે 8 આવશે. ત્યારબાદ છે 1 + sin θ 1 - sin θ બરાબર ખાલી જગ્યા. તો જવાબમાં તમારે આવશે cos² θ. ત્યારબાદ સિગ્મા fi = 100, a = 25, x બાર બરાબર 25 હોય તો સિગ્મા FIDI શોધવાનું છે. તમે સૂત્ર મૂકશો તો જવાબમાં તમારે આવશે અહીંયા 0 એટલે કે 0 આવશે જવાબમાં, એટલે કે આવશે D. ત્યારબાદ તમે આપણું જે ખાલી જગ્યા આપેલી છે. પ્રશ્ન ક્રમાંક તમારે આવશે 7 થી લઈને 12 સુધી. કુલ તમારે 6 છે ખાલી જગ્યાઓ પૂછાશે. તો તમે આપેલી છે અહીંયા તમારા હાથમાં રહેલા પ્રશ્નપત્રમાંથી 81 ગુણ મેળવવાની સંભાવના ખાલી જગ્યા છે. તો જવાબમાં આવશે 0 કારણ કે 81 ગુણ મેળવવા છે અસંભવ છે, અશક્ય ઘટના છે. મારે જે અશક્ય ઘટનાની સંભાવના આવશે 0 આવશે. ત્યારબાદ છે જો લઘુકોણ થીટા માટે sin θ = cos θ હોય તો થીટા બરાબર ખાલી જગ્યા થશે. તો જવાબમાં આવશે તમારે 45°. ત્યારબાદ વર્તુળનો સ્પર્શ બિંદુમાંથી દોરેલ ખાલી જગ્યાને લંબ હોય છે. તો જવાબમાં આવશે અહીંયા ત્રિજ્યા. ત્યારબાદ પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્ય ખાલી જગ્યા છે. તો જવાબમાં આવશે અહીંયા 5.5. ત્યારબાદ સમય અને અસમય સંખ્યાઓનો ગુણાકાર કે તફાવત હંમેશા કેવો હોય છે. તો જવાબમાં આવશે અહીંયા અસમય. ત્યારબાદ p(x) = x³ - 2x² ના શૂન્ય આવશે અહીંયા, પ્રિન્ટિંગની મિસ્ટેક છે. શૂન્ય સંખ્યા ખાલી જગ્યા હોય તો જવાબમાં આવશે અહીંયા તમારે 2. ત્યારબાદ તમને આપેલું છે ખરા ખોટા. પ્રશ્ન ક્રમાંક તમારે રહેશે 13 થી લઈને 16 સુધીનો. તમને આપેલું છે અહીંયા વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા અસમય સંખ્યા છે. તો જવાબમાં આવશે અહીંયા ખરું. ત્યારબાદ 0, 4 અને -3 હોય તેવી માત્ર 2 જ બહુપદીઓ મળે તો વિધાન તમારે છે ખોટું છે. ગમે એટલી બહુપદીઓ છે એ મળી શકે. ત્યારબાદ સમીકરણ સનહતી જોડ 3x + 2 = 8 અને 6x - 4y = 9 સુસંગત છે. તમે જોઈ શકો છો અહીંયા તમે બંનેના છે દાખલો ગણશો તો તમારે બંને છે સરખા આવશે. વિધાન તમારે છે અહીંયા ખોટું છે, એટલે કે વિધાન તમારે ખરું છે અહીંયા. ત્યારબાદ કોઈ ઘટના a માટે p(a) = p(a) થાય તે શક્ય છે. તો વિધાન તમારે અહીંયા ખરું છે. આ બંને શક્ય છે. તમારે જે શક્ય ઘટે સંભાવના 50% હોય, અશક્ય ઘટે જે સંભાવના તમારે 50% હોઈ શકે છે. માટે તમારે છે બંને ઇઝ ઇક્વલ ટુ થઈ શકે. ત્યારે તમને આપેલું છે અહીંયા નીચેના પ્રશ્ન જવાબ એક વાક્ય શબ્દ કે આંકડામાં જવાબ આપવાના છે. પ્રશ્ન ક્રમાંક તમારે 17 થી 20 સુધીનો રહેશે. પ્રશ્ન નંબર આપેલો છે અહીંયા 4/5 a 2 એ સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો છે. તમે ધ્યાન રાખજો, નામ આપેલું છે ક્રમિક પદો છે.
હોય તો એની કિંમત શોધવાની છે. તો જવાબમાં આવશે 7/5. ત્યારબાદ વર્તુળની છેદિકા સમાંતર હોય તેવા વધુમાં વધુ કેટલા સ્પર્શકો દોરી શકાય છે? તો જવાબમાં આવશે અહીંયા 2. વર્તુળને વધુમાં વધુ કોઈ પણ સમયે છે 2 સ્પર્શક એક બિંદુમાંથી મળી શકે. ત્યારબાદ યાદચ્છિક પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય છે? આવશે જવાબમાં તમારે 1. ત્યારબાદ કોઈ ગોલંદાજ છે એક દિવસ ક્રિકેટ મેચની શ્રેણીમાં લીધેલ વિકેટની સંખ્યા આ મુજબ હોય તો માહિતીનો બહુલક શું થશે? તો જવાબમાં આવશે તમારે 5. તમારે 5 છે, અહીંયા કુલ 3 વખત આવેલા છે. જવાબમાં તમારે આવશે 5. ત્યારે તમે આપણો છે જોડકા જોડવાના છે. પ્રશ્ન નંબર તમારે રહેશે 21 સુધી 21 લઈને 24 સુધી. એ તમારે જોડકા તમે આપેલા જોઈ શકો છો ને. પેલું આપણે તમને નળાકારનું છે ઘનફળ, તો શું તમારે આવશે a એટલે કે x πr²h. ત્યારબાદ છે તમારે બીજું આપેલું છે શંકુનું ઘનફળ, તેમાં આવશે 1/3 πr²h. શંકુ જે છે એ નળાકારનું ત્રીજો ભાગ હોય છે. ત્યારબાદ તમે આપેલું છે અહીંયા લંબઘન ડબ્બાનું ઘનફળ, તેમાં આવશે તમારે c એટલે કે LBH લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ તમે ગુણાકાર કરશો તો તમે લંબઘનનું છે ઘનફળ મળી જશે. ત્યારબાદ દડામાં રહેલ હવાનું ઘનફળ, તો જવાબમાં આવશે તમારે 4/3 πr ઘન. ત્યારબાદ તમે આપેલું છે અહીંયા સેક્શન B ની વાત કરીએ તો છે આપેલું છે નીચે આપેલ પ્રશ્ન નંબર 25 એટલે કે 13 પૈકી કોઈ પણ 9ના જવાબ લખવાના છે. અહીંયા આગળ કુલ વિભાગ B તમારે છે 18 ગુણનો રહેશે. તમે જે પ્રશ્ન છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તમે તેના વિડીયો પોસ્ટ વાંચવા શકો છો. ત્યારબાદ અહીં આપણે તમને વિભાગ C ની વાત કરી સૂચના આપેલી છે. અહીંયા નીચે પ્રશ્ન ક્રમાંક 38-46 પૈકી કોઈ પણ 9માંથી છે તમારે કોઈ પણ 6ના જવાબ લખવાના છે. 9માંથી કોઈ પણ 6 તેના જે 3 ગુણ તમારે દરેકના રહેશે. આમ વિભાગથી તમારે કુલ 18 ગુણનો રહેશે. તેના માટે જે પ્રશ્નનો જવાબ છે સ્ક્રીનમાં જોઈ શકો છો અને વિડીયો પોઝ કરી તમે વાંચી પણ શકો અથવા લખી પણ શકો છો. ત્યારબાદ છે વિભાગ D ની વાત કરી સૂચના આપેલી છે. અહીંયા નીચે પ્રશ્ન ક્રમાંક 47 પૈકી 8માંથી કોઈ પણ તમારે 5ના જવાબ લખવાના છે. વિભાગ D તમારે કુલ 20 ગુણનો છે. આમાં તમારે કુલ 5 પ્રશ્નો પૂછેલા હશે. તેમાં તમારે છે જવાબ લખવાના છે. તેમાં જે પ્રશ્ન જવાબ તમે છે સ્ક્રીન પર જોઈ શકો છો અને વાંચી પણ શકો છો અથવા તમે નોટબુકમાં લખી પણ શકો છો. તો આજના વિડીયોમાં છે આપણે ધોરણ 10ના ગણિત બેઝિક વિષયના છે બોર્ડની પરીક્ષા જે માર્ચ યોજવાની છે તેના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર એવું છે આપણે ચેનલ પર ધોરણ 10 માટે ઉપયોગી વિડીયો આવતા હોય છે. માટે વિડીયો શેર જરૂરથી કરી દેજો અને વધુ લાઈક પણ જરૂરથી કરી દેજો અને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો ત્યાં આપણે નવી અપડેટ્સ મૂકતા હોઈએ છે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.